પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું। શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ અંજાર દ્વારા દર વર્ષે યોજાતી રથયાત્રાનું આ વર્ષે પણ ભવ્ય આયોજન તારીખ 27 માર્ચ 2026 શુક્રવાર રામનવમીના દિવસે કરવામાં આવેલ છે। આ રથયાત્રામાં 42મી રથયાત્રા છે। ગુજરાત રાજ્યની બીજા નંબરની અને દર વર્ષે યોજનારા 42મી રથયાત્રાને ભવ્યથી અતિ ભવ્ય બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। 3 મહિનાથી તાળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। રથયાત્રાના સુચાર આયોજન માટે અંજાર શહેરના 10 ભાગ પાડવામાં આવ્યા છે અને આ 10 ભાગ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા ઘરે ઘરે સ્ટીકર અને ભારતીય મંદિરના ઇતિહાસ વિશેની માહિતી પુસ્તિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે સહયોગ રાશિ સમાજ દ્વારા ઉત્સાહથી આપવામાં આવેલ છે। આ તૈયારીઓના ભાગરૂપે 19,000 પરિવારોને મળીને રથયાત્રામાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે। ખૂબ હર્ષથી લોકો આમંત્રણનો સ્વીકાર કરીને રથયાત્રા જોડાવાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે। રથયાત્રાને ભવ્યતા અતિ ભવ્ય બનાવવા માટે સામાજિક સંસ્થાના આગેવાન, સમાજના પ્રમુખ અને એસોસિએશનના પ્રમુખ સાથે બેઠક યોજવામાં આવી રહી છે। દરેક સમાજ દ્વારા ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે। આ ઉપરાંત પ્રશાસન અધિકારીઓ મળીને રથયાત્રામાં જોડાવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે। પ્રશાસનિક અધિકારીઓએ રથયાત્રામાં જોડાવા અને સહયોગી થવાનો ઉત્સાહપૂર્વકનો ભાવ વ્યક્ત કર્યો હતો। આ વખતની રથયાત્રામાં પ્રભુ શ્રી રામના જીવનને આધારિત ફ્લોટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને પ્રભુ શ્રી રામના જીવનને આધારિત ફ્લોટ રાખવામાં આવ્યા છે। આ રથયાત્રામાં જોડાવા માટે અંજારના શહેરીજનોએ ખૂબ જ ઉત્સાહ દાખવ્યો છે। આ રથયાત્રામાં કુલ 72 ઝાંખી સામેલ છે, જેમાં રામાયણ આધારિત 50 ચલ ઝાંખી અને સ્થાયી ઝાંખી 22 અને સેવા કેન્દ્ર 40 સામેલ છે, જેમાં અંજાર શહેરના વિવિધ સમાજના સંગઠન યુવા મંડળ દ્વારા ઉત્સાહપૂર્વક સેવા કરવામાં આવેલ છે તેવું શ્રી સંયોજક અજયભાઈ દાદા, સહ સંયોજક દેવજીભાઈ કેરાઈ ને સહ સંયોજક વિનોદભાઈ હરિયા અને મીડિયા ચાર્જ પાલાભાઈ રબારીએ જણાવ્યું હતું। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર। રથયાત્રા એક ભવ્ય સ્વરૂપ લઈને એ દરેક સમાજના દરેક લોકોના જે હૃદયમાં સ્થાન લીધું છે એ દરેક સમાજનો જે સહયોગ અને જનતાના જે આશીર્વાદ એના કારણે અંજારની એ રથયાત્રા છે એ ભવ્યાથી ભવ્ય એ રથયાત્રા નીકળી રહી છે। આ વર્ષે જે 1 લારીથી પ્રારંભ થઈ હતી, આ વર્ષે કુલ જે 72 પ્લોટ રહેવાના છે એમાં 50 પ્લોટ એવા હશે કે જે ચલ એટલે રથયાત્રાની સાથે ચાલતા હશે અને 22 પ્લોટ સ્થાયી હશે અને જે રથયાત્રા દરમિયાન 40થી વધારે જે સેવા કેમ્પો જે સમાજના માધ્યમથી જે દર્શનાર્થીઓ આવે છે એમને સેવા માટે જે લીંબુ પાણી, શરબત, શેરડીનો રસ, આઈસ્ક્રીમો વગેરે જે સેવા કરતા હોય છે એ 40થી વધારે રહેવાના છે। આ વર્ષે રથયાત્રાની જે વિશેષતા છે એ જે ચલ પ્લોટો છે 50, એમાં જે સંપૂર્ણ રામનું જે જીવન ચરિત્ર છે એ જીવન ચરિત્રનું આબેહૂબ દર્શન એ રથયાત્રાના માધ્યમથી થવાનું છે અને એક સમાજને એક મેસેજ આપવાનો છે કે રામનું જે આદર્શ છે, રામનું જે પ્રેમ, કરુણા, લાગણી, વચન પાલન, સમરસતા, કુટુંબ ભાવ, પર્યાવરણ પ્રતિનો પ્રેમ, આ જે રામનો જે જીવનનો જે મંત્ર હતો એ આ કૃતિ દ્વારા સમાજને આપવાનો આ વર્ષે પ્રયત્ન થવાનો છે। એની સાથે એ રથયાત્રાના તૈયારીઓ માટે અંજાર શહેરની અંદર 11 વસ્તીમાં 11 ટીમો બનાવીને એ 11 ટીમોના માધ્યમથી 19,000 પરિવારોમાં એ એક આમંત્રણ પત્રિકા સ્વરૂપે જે ભારતના જે મંદિરો છે, મંદિરોના ઇતિહાસ અને આમંત્રણ સાથે અને એક સ્ટીકર, એ દરેક પરિવારના સ્ટીકર લાગે છે, આમંત્રણ સ્વરૂપે પુસ્તિકા આપી અને યથાયોગ્ય સમાજ દ્વારા જે નિધિ આવે છે એનું સંકલનનું કામ અને બાકીના બધી જ વ્યવસ્થામાં 600થી વધારે સ્વયંસેવકો, કાર્યકર્તાઓ એમાં લાગેલા છે। બીજી એક વિશેષતા વર્ષે રહેવાની છે કે એક ગરુડ રથમાં એ યાત્રામાં સામેલ થવાનો છે। નાસિક ઢોલ અને એક ગુજરાતની જે પ્રખ્યાત એક રાસ મંડળી પણ રહેવાની છે અને દરેક સમાજના ટ્રસ્ટોના જે હોર્ડિંગ હોય છે એ મુખ્ય માર્ગ ઉપર અત્યારે લાગવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે।
સાથે અંજારના દરેક સમાજ શ્રેષ્ઠીઓ એસોસિએશનોની એક બેઠક 21 તારીખના સાંજે 8:30 વાગે નિર્ધારિત કરેલી છે કે રામનવમીના 27 તારીખે એ બધા જ સમાજો પોતપોતાના વિસ્તારમાં, પોતાના મહોલ્લામાં એ રામના પ્રાગટ્ય દિવસે એ બજારો શણગારે, ક્યાંય રંગોળી થાય, રથયાત્રા દરમિયાન પુષ્પવૃષ્ટિથી રથનું સ્વાગત થાય અને રામના આદર્શો એ જીવનમાં ઉતરે એવો વિષય એ સમાજના શ્રેષ્ઠીઓ સમક્ષ મૂકવામાં આવશે.